सनातन धर्म की जय। श्री रामचंद्र भगवान के जय। द्वारिकाधीश के जय। सिद्धराम देव जी महाराज के जय। चामुंडा मात के जय। सरस्वती मात के जय। सर्वे संतन भगतन के अपने अपने मात पिता गुरु महाराज के गरवा गणपति महाराज के हनुमान जी महाराज के परम पूज्य श्री कांदास जी बापू ने भारत मात के नमः। पार्वती पते महादेव। આપણે હાથ અધર કરીને એનો અર્થ શરણાગતિ થાય છે। આમ તમારી પાસે ઊંચા હાથ કરાવવા એવો કોઈ ભાવ નથી, પણ એનો અર્થ સાધુ પુરુષોએ કેવો કર્યો છે। કોઈ સંતોના ધામમાં, ભક્તોના ધામમાં, ભગવતીના ધામમાં કે ભગવાનના ધામમાં બેઠા હો, ક્યાંય ભજનમાં બેઠા હો અને ખાલી બીજું કાંઈ ન થાય અને એક ઈશ્વરની સામે ઊંચો હાથ થઈ જાય ને તો તમારી શરણાગતિ, અને શરણાગતિની અંદર બધું આવી જાય। એટલા માટે નમઃ પાર્વતી પતે હાર સીતારામ સીતારામ દેવના ગાણા, સીતારામ દેવના ગાણા, ભજન એટલે દેવના ગાણા થાય। આમ સંતોએ આ છે, કોઈ માણસ હોય જે માણસના ગીત ગાય એવી રીતે સંતોએ છે એ ભગવાનના ગાણા ગાયા છે, એટલે રૂડું ગામ। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા तुलसी तलब न छांडिए बिराजो महात्मा बिराजो। एक एवी परम चेतना, एक एवा सिद्ध पुरुष ભજનની દુનિયાની અંદર સાહેબ છે, જગતને ભજનના માધ્યમથી આપતા ગયા છે। અને પરમ પૂજ્ય શ્રી સંત શિરોમણી જેને પરમહંસ, જેને શબ્દ લાગ્યો ને એ કયો શબ્દ લાગ્યો વિનુ બાપુ? તો કે પરમહંસ। અરે હંસ ને પગ હુવા અને ભેડા માન સરોવરમાં, અરે પછી ખાજ પોત પોતાનું ખાય ઓલું ભાગ પરમાણે ભેરિયા। અહીં તો હંસને પગ હુવા અને ભેડા માન સરોવરમાં, એટલે એમની જન્મભૂમિ જે પટાંગણમાં, જે ગામની ગલીઓની અંદર જેની બચપણની ચરણ રજ, બચપણની જેની બચપણની ચરણ રજ જે ગામની ગલીઓની અંદર પડેલી છે
ઈ ચરણ રજને વંદન કરવા માટે થઈને આજે આવવાનું થયું છે મારો બાપ, પ્રોગ્રામ માટે થઈને નહીં. અને ભંડારિયાની ભાતીગળ ભૂમિ, જે ભૂમિની અંદર સાહેબ એક એવા સિદ્ધ પુરુષ, એક એવા ઓલિયા પુરુષ જેને ભગવાનની સામે વાતો કરી, જેની માથે પરમ પૂજ્ય શ્રી સેવાદાસ બાપુના પંજા પડી ગયા, જેમની માથે પરમ પૂજ્ય શ્રી સવારામ બાપાના પંજા પડી ગયા સાહેબ. એવા મહાપુરુષ સાહેબ. એટલે એક વખત પ્રથમ તો આ ભંડારિયા ગામ છે ને એને હું અહીંથી સ્ટેજની માથેથી મુકેશ બારોટ કરોડો વંદન કરે છે, જેને પરમ પૂજ્ય શ્રી કાનદાસ બાપુ જેવી વિભૂતિને જે ગામે જન્મ આપ્યો સાહેબ. એટલે એક વખત પૂજ્ય શ્રી પરમ પૂજ્ય કાનદાસ બાપુના મા બાપ છે ને એમને જોરદાર તાલીથી વધાવશો સાહેબ, જેના નામ આટલો બધો માનવ મેરામણ અને ઈ પૂજ્ય બાપુની પુણ્ય તિથિ હોય એ તિથિ નિમિત્તે આજે અહીં ભજનનું આયોજન. પણ હું પૂજ્ય શ્રી કાનદાસ બાપુ એમના બોમ્બેના કાર્યક્રમમાંથી એમની સાથે મારા મામા શ્રી એટલે જગમાલ બાપુ એની સાખીથી શરૂઆત કરું છું. પૂજ્ય બાપુ ઘણા એના કાર્યક્રમમાંથી પણ મેં ત્યાંનો કાર્યક્રમ કેસેટમાં સાંભળેલો, એમાં બાપુ બોલે છે, તુલસી તલબ ન છાંડીએ, અરે મોત રજક સબ સાથ, ક્યાલમ સરૂઠના, અરે કલમ ધણી કે હાથ, ક્યાલમ સરૂઠના, કલમ ધણી કે હાથ, કે પ્રૌઢ સિંધુ પર જુગતી પ્રકંસી માં મધ્યમાં એશિયાની અટાતી, હે મારી હિંદ દેવી તણી કમર પર અરે દ્રઢ કસી જા ત્રિક્ષણી કટારી, કે પહાડ ઉન્મુક્ત મુખે કીર્તિ ઉચારતા આને ગજવતા જલની દીગાન સર્વાણી, હે મારી ભારતી ભોમને વંદુ તને આવડી, અરે ધન્યો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, એ મારી ભારતી ભોમને વંદુ તને આવડી, અરે ધન્ય હો ધન્ય ભારત ભૂમિ. એટલે એવી પવિત્ર ભૂમિની અંદર, ભંડારિયા ગામની પવિત્ર ભૂમિની અંદર જ્યારે આજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, સમસ્ત ગામ મેં મળી અને આખું આયોજન કરેલું છે. એટલે આખા ગામને હજારો ધન્યવાદ છે મારો બાપ, કે એક એવા મહાપુરુષ જેને ભજનને જીવતું રાખ્યું છે. ભજન છે ને અરે આય તો તન ધ્રુણવાત વૈભવ વિઘન સમાન, અરે જાણે એને જાણો આય તો સાધુ શંકરદા, જેનામાંથી સાધુતા ત્રબકતી થઈ. એટલે ગણપતિ વંદના એથી પેલા કાંઈ નહીં, બાપુના જીવન ચરિત્રની અસંખ્ય વાતો આ હૈયાની અંદર દરબાયેલી પડી છે. સાયર લેરું થોડ્યું અને મુંજે ઘટડે મેં ઘણેર્યું, અરે હકડી તડે ન ભોગ્યું, તડે બઈ પડ્યું હોય તો સાયર લેરું થોડ્યું અને મુંજે ઘટડે મેં ઘણેર્યું. પણ ગણપતિ વંદના છે એ જરૂરી છે. એટલે સૌ પ્રથમ આપણે ગણપતિ વંદના બાજુ જવું છે. કાર્યક્રમની શરૂઆતની અંદર ગણપતિ વંદના જરૂરી છે. એટલે આજના કાર્યક્રમની અંદર જેને બાપુના શરણોની અંદર બેહી અને ભજન કરેલું છે, ભજનો ગાયા છે અને બાપુને ખૂબ સાંભળ્યા છે. અને ભજનના ક્ષેત્રની અંદર બહુ મોટું નામ એટલે બેનબાશ્રી આ કોયલ હરવા હાદડે અને ગળતી રાત મધુર, અરે તુથીન આંબા ઢોકડા અને મુથીન દેહળ દૂર આય તો કોયલ હરવા હાદડે અને ગળતી રાત મધુર. આવો કોયલના જેવો જેમનો કંઠ છે એવા બેનશ્રી લલિતાબેન આજના કાર્યક્રમની અંદર છે. એમને એક વખત જોરદાર તાલીથી વધાવશો. હમણાં બસ થોડી વારમાં જ આવશે.
બીજા નાની ઉંમરની અંદર જેને મોટું નામ મેળવી લીધું છે, એટલે ભજનની દુનિયાની અંદર હા સાહેબ બહુ જબરું નામ મેળવી લીધું છે ત્યારે, એટલે અમારે ભાઈ શ્રી પિયુષભાઈ બારોટ આજની સંતવાણીની અંદર છે, અને અમારે જોશી શુભમ વાહ 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 ભૂદેવ અને નામય શુભમ બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા સાધના કરે સો સંત અરે સંકલ્પ તજે સો સન્યાસી અને મન મારે સો મોહન અહીં તો આ બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા એનું નામ જ શુભમ છે, નામ છે એ શુભમ એટલે સારું, એટલે શુભમભાઈ જોશી અને પિયુષભાઈ મિસ્ત્રી આજની સંતવાણીની અંદર છે, અને સુખદેવભાઈ ધામેલિયા જેમને સાંભળવા એ કંઈક જીવનનો લાવો છે, તાસીર કંઈક નો કે સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અરે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે, એટલે એવા આપણે સુખદેવભાઈ ધામેલિયા આજના કાર્યક્રમની અંદર છે, અને પૂજ્ય શ્રી જાજા વખતથી અમારે અને સરપંચને વિક્રમભાઈ અને મુનાભાઈ છે એમને જ્યારે જ્યારે અમારે ત્યાં બમ બાપુને ત્યાં મળવાનું થતું, પૂજ્ય શ્રી હનુમાનદાસ બાપુના આંગણામાં મળવાનું થતું, ત્યારે વાત તો અવારનવાર થતી, પણ જગમાલ બાપુના દીકરા એટલે ચેતનભાઈ બારોટ સુકામાં છે ને એ એમના દાદા ગુરુનું આંગણું છે, પરમ પૂજ્ય શ્રી કાનદાસ બાપુ એટલે મારા મામા શ્રી કટારી અમર સંગરી અને લોહીમાં લથ બથા જાણ નાગણ નિસરે આ તો મોમાં લઈ બચા, એટલે એમના ગુરુ મહારાજ એટલે પૂજ્ય શ્રી કાનદાસ બાપુ અને એમના વારસામાં એટલે ચેતનભાઈ બારોટ આજની અહીં સંતવાણીની અંદર પધારેલા છે, એક અમારા મિત્ર ડોસલભાઈ ગઢવી પણ આજના કાર્યક્રમની અંદર અહીં આ બધા ભાવથી કલાકાર તરીકે કોઈ નથી, એક ભાવથી ભજન કરવા માટે થઈ અને પધાર્યા છે, અને સાજિંદા મિત્રો છે ને તો કલાકારની પાંખો હોય છે, એટલે અમારે શું કામ વિજાણંદ જંતર વગાડ અને હેમાડું હલકો દીએ અરે મોયા માછી માર અને જડ માછલી ટોળે વરે અહીં તો વિજાણંદ જંતર વગાડ સાહેબ એ હિમાલય ના ટુકની માથે શેણી બેઠી હોય અને વિજાણંદ કે વિજાણંદ બસ હવે તો એક તમન્ના છે વિજાણંદ એ કે શેણી હેઠી ઉતર હું તને કાવડમાં બેહાડી અને જાત્રા કરાવી, વિજાણંદ ઈ વાત નથી, હવે તમન્ના જીવનમાં એક વખત તું મને તારું જંતર સંભળાવી લે એટલે મારી મુક્તિ થઈ જાય, મારો મોક્ષ થઈ જાય, એટલે વિજાણંદ જંતર વગાડ અને હેમાડો હલકું દીએ અરે મોયા માછી માર અને જડ માછલીઓ ટોળે વરે, એટલે અમારે સંજયભાઈ બેનજોની માથે બિરાજે છે, અને બેનબાની સાથે બધા કાર્યક્રમની અંદર અને હરેક કલાકારોની સાથે જેને સંગત કરી લીધી છે, એટલે અમારે લાલાભાઈ તબલાના તરવૈયા એવા અને એને એની સાથે હથવારો કરાવે છે ભાઈ શ્રી સાગરભાઈ, બંને ઉસ્તાદો છે મંજીરાના માણીગર, એટલે બહુ જૂના મંજીરાના માણીગર અમારે ભાઈ શ્રી રાજુભાઈ કબીરા આજની સંતવાણીની અંદર છે, સારું સાઉન્ડ એટલે સીતારામ સાઉન્ડ, સીતારામ સીતારામ, અને સ્ટુડિયોની અંદર પોતાના કેમેરામાં બધાને કેદ કરી રહ્યા છે, એટલે અમારે મધર સ્ટુડિયો, અરે માં ગુજરાતી શબ્દ છે એનું ઇંગ્લિશમાં રૂપાંતર કરી નાખો એટલે મધર થાય, મમ્મી ન થાય, મમ્મી અને પપ્પા તો અંગ્રેજો અહીં શબ્દ મુકતા ગયા છે, હતા નહીં આપણે, એટલે માનું ઇંગ્લિશ કરો તો પણ મધર થાય, એટલે માના નામ માથેથી માં કહેતા મુખ ઉઘડે અને બાપ કહેતા થાય બંધ, અરે બાપ બપોરનો સૂરજ અને માં પૂનમની ચંદ, એ માના નામની માથેથી મધર સ્ટુડિયો આપણને બધાને રેકોર્ડિંગ કરી રહ્યા છે, પણ સૌ પ્રથમ ગણપતિ વંદના છે એ જરૂરી, એટલે ગણપતિ વંદના માટે ભાઈ શ્રી આપણે પિયુષભાઈ બારોટને વિનંતી કરશું કે આવો મારો બાપ, અને એવા કંઈક હવરી હુંઠ વાળા ગણપતિ દાદાની વંદના કરો, હરિઓમ તત્સત.
શ્રી રામચંદ્ર ભગવાન સદસનાતન અન્નપૂર્ણે અમર अपने अपने गुरु महाराज अपने अपने माता पिता सुकुलदेवी मात समस्त श्री रामदेव महाराज જેના માટે થઈને જેની ભૂમિકા ઉપર આપણે બેઠા પૂજ્ય ભજન પરમહંસ પદવી મેળવવી બહુ મુશ્કેલ છે. જેને ભજન થકી દુનિયાએ જેને પદ આપ્યું એ જાતે નથી લીધું. આપણે આપણા નામ પાછળ કાંઈક લગાવવું હોય ને તો આપણે જાતે એનું શું જગતમાં વિસ્તૃત કરતા હોય કે આમનું આમ તો હું 2 માણસથી 4 માણસમાં થાય, 4માંથી 4, પણ જગતે જેને નામ આપવું ભજન પરમહંસ મારા તો ભાગ્ય કહેવાય કે બાપુના 3 ઠેકાણે ભજન થઈ ગયા. એકઈ જગ્યાએ એવી નહીં કે જ્યાં ભજન ના થયા હોય. પરંતુ ભગવાનના દર્શન કરવા હું ભગવાનના દર્શન માટે થઈને દ્વારકા ગયો હતો અને બાપુના ભજન હતા ત્યાં મને ભજનનો ન્યાય લાવો મળી ગયો. એક કૃપા એની કાંક હોવી જોઈએ કે એની દ્રષ્ટિ આપણા ઉપર હોય તો જગતની દ્રષ્ટિ આપણા ઉપર થાય. જેનું સરળ જીવન ફકીરીમાં જેણે જીવન કાઢ્યું મને ખ્યાલ છે ત્યાં સુધી ઉંમર તો હજી નાની છે મારી, પણ જાણવા પ્રમાણે બાપુ હાલતા ભજન કરવા જતા કોઈ સાધન વગર. પીપળી ધામથી અમદાવાદ નહીં ઘણું છેટું ઘણા કિલોમીટર હાલતા બાપુ 4 દિવસ પહેલા ભજન માટે થઈને નીકળતા, 4-5 દિવસે પહોંચી જતા. આવી જેણે જીવન ભજનમાં કાઢ્યું હોય એમની ભૂમિકા તો બાપુના માટે થઈને એક જોરદાર અંતરથી જય બોલાવો. બોલે સિકંદર બાપા કી, બોલે સિકંદર બાપા કી. मैं बोल नमः पार्वती पते हर हर पहलो नाम परमेश्वर
દયા હોય મારા નાથ તો જ આવે ભગતી મારા
તું એવી દેવા તારી
બાપુ પધારો. હરિહર. પણ બાપુને પૂજ્ય કાનદાસ બાપુને શબ્દરૂપી વાણી કે જેના સ્થાન ઉપર શરણમાં બે ભજન મૂકીએ તો આપણું જીવન સારું જાય. ભજન તો ચાલે છે, ચાલશે ને આશીર્વાદ, પણ જીવન આપણું સારું બનાવવા માટે થઈને અહીં ભજન કરવા આવ્યા. અહીંયા માતાજી લલિતાબેન ઘોડાદરા એના માટે જોરદાર તાલીઓ વગાડો. સમરથ કલાકાર સમરથ. બાપુના ચરણોમાં એક ભજન. બાપુ તમારી બાપુ તમારી વાણી હતી રે બેટા. તમારી વાણી હતી
દરિયા કે બોલે છે દ્વારિકા કાંદા